મિત્રો, આપણે દુર્યોધનને મહાભારતના કદાચ સૌથી ખરાબ અને દુષ્ટ પાત્ર તરીકે જાણીએ છીએ. પણ જો હું તમને કહું કે દુર્યોધનને તેના મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થયું, તો શું તમે માનશો? ના, પણ આ સાચું છે. સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે જીવનમાં સારા કાર્યો કરનારાઓ સ્વર્ગમાં જાય છે, જ્યારે પાપ કરનારાઓને નરકમાં જવું પડે છે. પણ દુર્યોધને કયા સારા કાર્યો કર્યા જેનાથી તેને સ્વર્ગ મળ્યો? આ સમજતા પહેલા આપણે ફરી એકવાર મહાભારતને સમજવું પડશે. મહાભારત આ સાંભળીને આપણને કુરુક્ષેત્રમાં પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા ઐતિહાસિક યુદ્ધની યાદ આવે છે. માનવ ઇતિહાસનું સૌથી ભયંકર યુદ્ધ, જે સારા અને ખરાબ વચ્ચે લડાયું હતું. ભાઈઓ વચ્ચે લડાયેલું યુદ્ધ, તે યુદ્ધ જેનો ઉલ્લેખ થતાં જ આપણને ઘણા શક્તિશાળી પાત્રોના નામ યાદ આવે છે, જેમ કે કૃષ્ણ, અર્જુન, કર્ણ. તાવું જ બીજું એક પાત્ર હતું. જો તે ત્યાં ન હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ ક્યારેય ન થયું હોત. તે બીજું કોઈ નહીં પણ પાંડવોનો પિતરાઈ ભાઈ દુર્યોધન હતો. તેનામાં ઘણા ખરાબ ગુણો હતા અને તે અન્યાયી પણ હતો. પરંતુ આ છતાં તેણે સ્વર્ગ પ્રાપ્ત કર્યું. હવે જુઓ, મહાભારતમાં ઘણી બધી વાર્તાઓ છે, પરંતુ આજે અમે તમને જે વાર્તા કહેવા જઈ રહ્યા છીએ તે મહાભારત યુદ્ધના 36 વર્ષ પછીની છે. જ્યારે શ્રીકૃષ્ણ આ પૃથ્વી પર પોતાનો શરીર છોડીને વૈકુંઠ લોકમાં પાછા ફર્યા, ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે પણ રાજા પરીક્ષિતને રાજ્ય સોંપી દીધું હતું અને પોતાના ભાઈઓ અને દ્રૌપદી સાથે ભૌતિક સ્વરૂપમાં સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું હતું. સ્વર્ગ તરફ જતા માર્ગે તેમણે હિમાલય પર્વતો પર ચઢાણ કર્યું. બધાએ કોઈને કોઈ પાપ કર્યું હતું, જેના કારણે થોડું ચઢ્યા પછી બધા એક પછી એક નીચે પડવા લાગ્યા અને પોતાના જીવ ગુમાવવા લાગ્યા. પહેલા દ્રૌપદી, પછી સહદેવ, પછી નકુલ, પછી મહાન ધનુર્ધારી અર્જુન અને અંતે ભીમ સ્વર્ગની આ યાત્રા પૂર્ણ કરી શક્યા નહીં. આખરે ફક્ત ધર્મરાજ યુધિષ્ઠિર જ પોતાના પુત્રા સાથે જીવતા સ્વર્ગમાં પહોંચી શક્યા. જોકે જ્યારે યુધિષ્ઠિર સ્વર્ગમાં પહોંચ્યા ત્યારે તેમણે કંઈક એવું જોયું જેની તેમણે અપેક્ષા રાખી ન હતી. આ જોઈને તે ખૂબ જ ગુસ્સે થયો. હકીકતમાં દુર્યોધન પણ સ્વર્ગમાં હતો, અન્ય પ્રખ્યાત દેવતાઓ સાથે દિવ્ય સિંહાસન પર બેઠો હતો, સૂર્યની જેમ ચમકતો હતો. યુધિષ્ઠિર સ્વર્ગમાં દુર્યોધનની હાજરીથી પરેશાન થવા લાગ્યા હતા. તેને આ વાત બિલકુલ ગમતી ન હતી. તે ગુસ્સે થયો અને બોલ્યો, હે દેવો, જેના કારણે આપણે આપણા સગા સંબંધીઓ, ભાઈઓને મારી નાખ્યા અને આખી પૃથ્વીનો નાશ કર્યો, જેણે આપણને આટલા બધા દુઃખ આપ્યા, તે લોભી અને અધર્મી દુર્યોધન સ્વર્ગ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? હું આ પવિત્ર દુનિયામાં તેની સાથે બિલકુલ રહી શકતો નથી. યુધિષ્ઠિરનો ક્રોધ જોઈને ત્યાં હાજર બધા દેવતાઓ ચિંતિત થઈ ગયા. તેઓએ તેમને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ યુધિષ્ઠિર કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા. પછી નારદજી ત્યાં પ્રગટ થયા. તેમણે યુધિષ્ઠિરને સમજાવ્યું કે દુર્યોધન ભલે એક મહાન પાપી હતો, પણ તેણે એક એવું કાર્ય કર્યું હતું જેના કારણે આજે તેને સ્વર્ગ પ્રાપ્ત થયું છે. ધર્મરાજ યુધિષ્ઠિર આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે પૂછ્યું કે દુર્યોધને કયું પુણ્ય કાર્ય કર્યું? આના પર નારદે કહ્યું, હે યુધિષ્ઠિર, દુર્યોધને ઘણા પાપ કર્યા હોવા છતાં તેણે એક ફરજ ખૂબ જ દૃઢ નિશ્ચયથી બજાવી. તેણે ક્ષત્રિયની જેમ પોતાનું કર્તવ્ય નિભાવ્યું અને યુદ્ધમાં તમારા બધા દેવ જેવા અને પ્રતિષ્ઠિત ભાઈઓનો બહાદુરીથી સામનો કર્યો અને ભયનો સામનો કરીને પણ નિર્ભય રહ્યા.
તેણે ક્ષત્રિયોના ધર્મ અનુસાર યુદ્ધ લડ્યું અને પોતાનું કર્તવ્ય નિભાવ્યું. આ જ કારણ છે કે અન્યાયમાં ભાગીદાર હોવા છતાં તે અહીં સ્વર્ગમાં છે. નારદજીએ આગળ કહ્યું કે સ્વર્ગમાં રહેવા પહેલાની દુશ્મનાવટ પણ સમાપ્ત થાય છે. તેથી હવે તમારે દુર્યોધન વિશે આવી વાતો ન કહેવી જોઈએ, કારણ કે દુર્યોધને યુદ્ધમાં પોતાના શરીરનું બલિદાન આપીને શહીદી પ્રાપ્ત કરી છે. નારદજીની વાત સાંભળ્યા પછી યુધિષ્ઠિર સમજી ગયા કે દુર્યોધનને સ્વર્ગ કેમ મળ્યો. પછી જ્યારે તે ભીમને મળ્યો ત્યારે તેણે યુધિષ્ઠિરને પૂછ્યું, ભાઈ, દુર્યોધને આખી જિંદગી પાપ કર્યા છે, તો પછી તે સ્વર્ગનો ભાગીદાર કેવી રીતે બની શકે? આ અંગે યુધિષ્ઠિરે ભીમને કહ્યું, દુર્યોધનનું લક્ષ્ય શરૂઆતથી જ ખૂબ જ સ્પષ્ટ હતું. તેણે પોતાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે શક્ય તેટલું બધું કર્યું. તેને બાળપણથી જ સારા સંસ્કાર મળ્યા ન હતા, તેથી તે સત્યનું સમર્થન કરી શક્યો નહીં. પરંતુ આ હોવા છતાં તે હંમેશા તેના હેતુ પર અડગ રહ્યો. આ તેની ભલાઈ છે, જેના કારણે તેને સ્વર્ગ મળ્યું. હવે તમને ખબર પડી કે દુર્યોધનને સ્વર્ગ કેમ મળ્યું. ચાલો હવે દુર્યોધન વિશે કેટલીક વધુ રસપ્રદ વાતો જાણીએ. એવું કહેવાય છે કે દુર્યોધનનો જન્મ 100 ઘડામાંથી પહેલા ઘડામાં થયો હતો. જ્યારે તેનો જન્મ થયો ત્યારે તે રડવાને બદલે ગધેડા જેવો અવાજ કરવા લાગ્યો. મહાભારત યુદ્ધ પછી જ્યારે યુધિષ્ઠિર રાજા પરીક્ષિતને રાજ્ય સોંપીને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું, ત્યારે કલિયુગનું પૃથ્વી પર આગમન થયું. પરંતુ કેટલીક જગ્યાએ દુર્યોધનને કળયુગનો અવતાર માનવામાં આવે છે. દુર્યોધન તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતો માણસ હતો અને ગદા લડાઈમાં પારંગત હતો. તેમણે બલરામજી પાસેથી ગદા લડાઈ શીખી હતી. ગાંધારીએ દુર્યોધનને સંપૂર્ણપણે કઠોર બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભગવાન કૃષ્ણની ચતુરાઈને કારણે તેના જાંઘ નબળા પડી ગયા અને અંતે ભીમે તે જ જગ્યાએ તેના પર હુમલો કરીને તેને મારી નાખ્યો. મહર્ષિ મૈત્રેયે દુર્યોધનને શ્રાપ આપ્યો હતો કે જે જાંઘથી તે તાળી પાડી રહ્યો હતો તે જ જાંઘ ભીમની ગદાથી વાગશે. આ શાપ સાચો સાબિત થયો. દુર્યોધનની સંકુચિત માનસિકતા ત્યારે સાબિત થઈ જ્યારે તેણે શ્રી કૃષ્ણની નારાયણી સેના પસંદ કરી અને ખુદ શ્રી કૃષ્ણને અર્જુનનો સારથી બનવા દીધો. તો આ રહ્યા મહાભારતના પાત્ર દુર્યોધન સાથે સંબંધિત કેટલીક રસપ્રદ વાતો. મહાભારત પોતે જ એક મહાન કૃતિ નથી પણ જીવનનો સાર પણ છે. આનાથી તમે જીવન સાથે જોડાયેલી ઘણી સારી બાબતો શીખી શકો છો.